આજરોજ પાલ ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલની અધ્યક્ષતામાં સને 2023 અને 24ના રિવાઇઝ્ડ અને સને 2024 અને 25ના ડ્રાફ્ટ બજેટને બહાલી આપવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગોમાં આંશિક સુધારા સાથે ડ્રાફ્ટ બજેટમાં 155 કરોડનો વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે સુરત મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષના બજેટનું કદ વધીને 8,873 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં શાસકો દ્વારા શહેરીજનો માટે તમામ ઝોન ઓફ વિસ્તારોમાં નવા પ્રકલ્પો ઊભા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લેક ગાર્ડનથી માંડીને સ્વિમિંગ પુલ, ક્રિકેટ ગ્રાઉન્ડ, બાગ બગીચા અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ શહેરીજનોને તબક્કાવાર મળશે। આ સિવાય આવકના સ્ત્રોત વધારવાની સાથે સાથે પહેલી વખત મિલકત વેરાની રેવન્યુ આવકમાં વધારો કરનાર ઝોન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીને પણ બિરદાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં જ ઝીરો રૂટ પર દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન ફેરિયાઓ અને લારી ગલ્લાવાળાઓના ભારે વિરોધને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત વેન્ડિંગ પરવાનગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફેરિયાઓને વેન્ડિંગના હેતુ માટે હંગામી ધોરણે વપરાશ માટે પરવાનગી આપવા માટે નીતિ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે। આ સિવાય જાહેર રસ્તા પર ફેરિયાઓનું ન્યુસન્સ ઊભું ન થાય અને ફેરિયાઓને આજીવિકાને પણ ધ્યાને રાખીને મહાનગરપાલિકાના પ્લોટોમાં ફેરિયાઓને વેન્ડિંગ માટેની પરવાનગી આપવા પણ નીતિ તૈયાર કરવામાં આવી છે। આ સિવાય કનકપુર ઝોનમાં સચિન, કનકપુર, કંસાળ, પારડી, કણદે, તલંગપોર, પાલી અને ઉંબેર સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની સુવિધાને ધ્યાને રાખીને જીઆઉ ખાતે નવા વોટર વર્કર્સનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ અલાયદા વોટર સપ્લાય સિસ્ટમ ઊભી કરવા માટે મર્યાદિત ક્ષમતાનો ઇન્ટેક વેલ સહિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે લીંબાદ ઝોનમાં વધતી જતી વસ્તીને ધ્યાને રાખી પાણી પુરવઠાની માંગને પહોંચી વળવા માટે પાણી પુરવઠા યોજનાને શુદ્ધિકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ડ્રેનેજ વિભાગમાં છાપરા ભાટા ખાડીના મલિન જળને ઇન્ટરસેપ્ટ કરીને 25 MLDનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે છાપરા ભાટા કોસાળ ખાડી પર RCC બોક્સ કલ્વર્ટ બનાવવા અંગેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। શ્રી દ્વારા રજૂ કરેલ કુલ રૂપિયા 8,718 કરોડમાં રૂપિયા 155 કરોડનો વધારો કરી કુલ બજેટ રૂપિયા 8,873 કરોડનું મંજૂર કરવામાં આવેલ છે, જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે 4,121 કરોડનું સૂચવેલ હતું, જેમાં 106 કરોડનો વધારો કરી રૂપિયા 4,227 કરોડ તેમજ રેવન્યુ ખર્ચ જેમાં 4,597 કરોડની જોગવાઈ હતી, જેમાં 49 કરોડનો વધારો કરી રૂપિયા 4,646 કરોડનું રેવન્યુ ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। મુખ્યત્વે મિલકત વેરામાં 31/3/2024 સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે। જો 31/3/2024 સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે 100% વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે। તે ઉપરાંત બિન રહેણાંક મિલકતોને પણ 50% જેટલી માફી આપવામાં આવી છે, જે અંદાજે રૂપિયા 184.13 કરોડ જેટલી થવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી આપતું આવ્યું હતું, પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપરાંત વધારાનો એક યુનિફોર્મ અને સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ, બૂટ મોજા સહિત આપવામાં આવશે। આ ઉપરાંત નોટબુક, કંપાસ, વોટર બેગ સહિતની વસ્તુઓ પણ પૂરી પડાશે, જે માટે આગામી વર્ષના અંદાજપત્રમાં 43.15 કરોડ જેટલો વધારો સૂચવવામાં આવેલ છે, જેથી અગાઉ જે 2024-25નું 920 કરોડ 65,75,000નું અંદાજપત્ર હતું, જેમાં 43 કરોડનો વધારો કરી રૂપિયા 963 કરોડ 80,75,000નો અંદાજ મંજૂર કરવામાં આવેલ છે।